આજે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ્સ મેન્યુફેક્ચરિંગને કેબિનેટની મંજૂરી આપી દીધી છે। ખાસ કરીને આ માટે લગભગ 7,300 કરોડના ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે, જેના હેઠળ હવે રેર અર્થ મેગ્નેટ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે। વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી। કરણ, કેબિનેટની બેઠકમાં કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા છે? જી, તો આજે કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં રેર અર્થ મેગ્નેટને લઈને ખૂબ જ એક મોટા સમાચાર આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે। REPM મેન્યુફેક્ચરિંગ માટે સરકારે ઇન્સેન્ટિવ સ્કીમ મંજૂર કરી છે। REPM એટલે કે રેર અર્થ મેગ્નેટ પરમનન્ટ મેગ્નેટ જે છે તેના માટે આ સ્કીમ જે છે તે સરકારે રજૂ કરી છે। લગભગ આ સ્કીમ છે એ છે 7,280 કરોડ રૂપિયાની। સાથે જ રેર અર્થ મેગ્નેટનું જે સ્થાનિક ઉત્પાદન છે તે આપણે કરી શકીએ તે માટે એક ઇકોસિસ્ટમ પણ સરકાર અહીંયાથી બનાવવાનું જે છે પ્રયત્ન કરી રહી છે આ સ્કીમને લાવીને। સાથે 6,000 ટન સુધીનું વાર્ષિક ઉત્પાદન આપણે દેશમાં કરી શકીએ તે માટેનું પણ સરકારે એક લક્ષ્ય અત્યારે આ સ્કીમ સાથે સેટ કર્યું છે અને આ જે સ્કીમ છે તે 7 વર્ષ માટે ચાલુ રહેશે। ચાઇનાએ જે રીતે પોતાના સપ્લાય પર એક કબ્જ લાવ્યા હતા અને તેને કારણે આખા વિશ્વમાં જે હાહાકાર મચી ગયો હતો રેર અર્થ મેગ્નેટ્સ લઈને, એટલે આ એક સરકારે મોટું નિર્ણય આ બાબતે લીધો છે। સાથે જ બીજા એક સમાચાર પર પણ કેબિનેટ તરફથી મળ્યા છે, તેના પર નજર કરીએ તો દ્વારકા કાનાલુસની જે રેલ લાઇન છે તેના માટે પણ કેબિનેટે 1,457 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। તો મહારાષ્ટ્રમાં પણ પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 માટે પણ એક જે છે તે મંજૂરી આપવામાં આવી છે અને સાથે જ બદલાપુર કરજત વચ્ચે 32 કિલોમીટરની લાઇન બનાવવાને પણ મંજૂરી આપી છે આ કેબિનેટે। તો આ જે છે આજે સમાચાર આપણને કેબિનેટ તરફથી આવતા દેખાઈ રહ્યા છે। જી કરણ, આભાર તમારો। આ સાથે 14 ક્વોલિટી